નમસ્કાર. ઓસ્ટન સી ટોકના બીજા એપિસોડ સાથે ફરીથી આપણે હાજર છીએ અને આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે સંધ્યા મંડીવાલા, જે આપણી સાથે જોડાયેલા છે બેંગ્લોરથી. અને એમની સાથેનો સૌથી સરસ અનુભવ છે તે છે એમનો લાઈફનો એક્સપિરિયન્સ, જે 45 યર્સની મેરિડ લાઈફનો એક્સપિરિયન્સ છે, સાથે સાથે 45 યર્સની એમની વર્કિંગ લાઈફની પણ જર્ની છે. હમણાં એમ રિટાયરમેન્ટ લાઈફ જીવે છે, પણ સાથે એક્ટિવ એટલા જ છે. રિસેન્ટલી એમણે એમની બુક પણ પબ્લિશ કરેલી છે. એમના વિશે આપણે આગળ આપણા પોડકાસ્ટમાં જાણીશું. અને એક બહુ જ મોટા હેલ્થ ચેલેન્જ સામે પણ એ ફરીથી સર્વાઈવ થઈને ઊભા થયેલા છે, જે એકદમ કહીએ ને કે હિંમતનું કામ છે, એમ જ નથી થતું. તો આ એમની બધી જ સ્ટોરી એમના મોઢે આજે આપણે સાંભળીશું. તો વેલકમ સંધ્યાજી. અને કેવું લાગે છે તમને અત્યારે? હેલો એવરીબડી, નમસ્કાર. બસ અત્યારે તો સરસ લાગે છે. એકચ્યુઅલી મેં તો ઘણી મોટી હેલ્થ ચેલેન્જ પાસ કરેલી છે અને એને 6 વર્ષ કમ્પ્લીટ થયા છે. એટલે અત્યારે તો હવે ઘણું સારું છે અને હેલ્થ ઇઝ ફિટ એન્ડ ફાઇન. એટલે ઓકે. અત્યારે તો એકદમ સરસ લાઈફ કેરી કરું છું. ઓકે. તો એ એટલી મોટી હેલ્થ ચેલેન્જ એક્ઝેક્ટલી શું હતી આપણે એના વિશે પણ વાત કરીશું. પણ ત્યાર પછી પણ 6 યર્સ પછી પણ આજે ફૂલ ઓન એક્ટિવ છે. એમની સાથે વાત કરતા રિસેન્ટલી મને ખ્યાલ આવ્યું કે જે એકદમ અપડેટેડ લાઈફ હોય ને તે જીવે છે. હમણાં હાલમાં યંગસ્ટર શીખતા હોય છે ચેટ જીપીટી, જે બધાને ખ્યાલ છે. પણ એમણે અત્યારે પણ પોતાને એ રીતે એક્ટિવ રાખે છે એમના કામ માટે કે એમણે રિસેન્ટલી એ કામ પણ શીખ્યું કે ચેટ જીપીટીનો કઈ રીતે યુઝ થઈ શકે. તો આટલા અનોખા પર્સનાલિટી, અનોખી એક વ્યક્તિત્વ સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ અહીં આવવા માટે, તમારી લાઈફની જર્નીને શેર કરવા માટે. અને બસ આગળ વધીએ તો હવે સૌથી પહેલાં એ જ જાણવું છે કે એવી તો શું હેલ્થ ચેલેન્જ આવી અને જેમાં તમે ખરેખર એક હિંમત રાખીને બહાર નીકળેલા છો ને આજે ખૂબ સરસ એક લાઈફ જીવી રહ્યા છો? હેલ્થ ચેલેન્જમાં એવું હતું કે મારી ડોટર છે, એને ટ્વિન્સ બેબી થવાના હતા. એટલે હમ. હું એને સાચવવા માટે બેંગ્લોર આવી હતી. અને બેંગ્લોરમાં મારે લગભગ એને 4-5 મહિના તો એને ડિલિવરી સુધી સાચવવાની હતી. અને એ વખતે હું બધું ઘણું કામ કરતી હતી. એટલે મારે એનું બધું દરેક વસ્તુ ટાઈમે ટાઈમ કરવાની હોય, એટલા માટે મારે ઘણું સ્ટ્રેઇન પણ પડતું હતું. પણ એ જે તે વખતે મને બહુ જ પગમાં સોજા ને એવું બધું આવતું હતું. તો એ વખતે મેં કંઈ એને ઇગ્નોર કર્યું કે ઠીક છે, હવે આ કંઈ થયા કરે. પણ પછી જ્યારે બેબીઝ થઈ ગયા અને અમે મારી મોટી સિસ્ટરના ઘરે અમદાવાદ ગયા, ત્યારે મારા પગમાં બહુ સોજા હતા, પેટમાં પાણી ભરાઈ જતું હતું. એટલે પછી મારી સિસ્ટરને એવું લાગ્યું કે ના, આપણે જઈને ડૉક્ટરને બતાવી દઈએ અને શું છે એ સમજી લઈએ. તો એ જે તે વખતે તો જે અમે ખાલી ફિઝિશિયનને કન્સલ્ટ કર્યા, તો એમણે તો કંઈ ખાસ એવું કીધું નહીં. પણ પછી મારે બહુ બધી ચેલેન્જીસ એક પછી એક આવવા લાગી, જેમ કે મારે બહુ જ પેટમાં પાણી ભરાઈ ગયા અને એવું બધું થયું. તો મને બહુ જ હાર્ટ પર એકદમ એટલું બધું પ્રેશર આવવા લાગ્યું કે તરત ને તરત દોડીને ડૉક્ટર પાસે જવું પડ્યું. અને એ વખતે એવું થયું, પછી ડૉક્ટરે 2-3 દિવસ મને હોસ્પિટલમાં રાખી. પાછું પાણી વધારે કાઢી નાખ્યું. એટલે શું થયું કે મને જે મેડિસિન આપવાની હતી એમાં એ લોકોએ વધારે ડોઝ આપી દીધો. એટલે બધું પેટમાંથી પાણી નીકળી ગયું. એટલે નીકળી ગયું એટલે પછી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થયો. તો એ કોન્સ્ટિપેશન વખતે પણ આટલી જ તકલીફ થઈ અને ખૂબ જ પ્રોબ્લેમ થયા. પછી પાછું ડૉક્ટરે તો મને ઘરે રજા આપી દીધી. પણ પછી ઘરે આવ્યા પછી મને બહુ જ પેટમાં ને એવું દુખતું હતું. તો અમારા એક ફેમિલીના કાકા છે, તો એમણે પછી મને એનીમા ને એવું બધું આપ્યું. એનાથી પાછું થોડું રિલેક્સેશન થયું. એમ કરતાં મને 4 વખત હોસ્પિટલાઇઝ કરવી પડી અમદાવાદમાં. પણ એ વખતે બધું થોડું સિવિયર થઈ જતું હતું ને એવું બધું હતું. એટલે મારી સિસ્ટરે મને કીધું કે ચલો આપણે એમ કે મુંબઈ જઈએ, કેમ કે મારી ડોટરનો પણ 3-1 મહિનાનો ટાઈમ પૂરો થઈ ગયેલો હતો અને એ લોકોનું બી વર્કિંગ પ્લેસ ત્યાં મુંબઈ છે. એટલે અમારે પાછા મુંબઈ જવાનું હતું. તો મારી મોટી સિસ્ટર અને બીજી મારી નાની સિસ્ટર અમદાવાદમાં છે. એ લોકો અમે બધા જ મુંબઈ ગયા અને ત્યાં 3-4 દિવસમાં જ ઓલ ઓફ સડન મને પેલું એમોનિયા ગેસ હોય ને એ બ્રેઇન પર આવી ગયો.
અને એના કારણે કેવું થાય કે તમારા સેન્સીસ બધા જતા રહે, તમને કંઈ ખબર ના પડે અને તમને એવું લાગે કે કંઈ ભ્રમ થાય ને એવું થાય. તો એ જે તે વખતે મારે એવો પ્રોબ્લેમ થયો કે મને બાથરૂમ ક્યાં છે એ મને સમજ ના પડે. એટલે હું હોલ રૂમમાં જઉં, પછી ત્યાં કપડાં ઉતારી દઉં, પછી બેડરૂમમાં જઉં, ત્યાં કપડાં ઉતારી દઉં. બસ મારે બાથરૂમ જવું છે, એક વખત ધૂન લાગી ગઈ કે બાથરૂમ જવું છે, મારે વોશરૂમ જવું છે, વોશરૂમ જવું છે. એટલે એવું બધું થવા લાગ્યું. તો પછી મારી સિસ્ટરને એ લોકો તરત જ મને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં ગ્લોબલ હોસ્પિટલ મુંબઈમાં. અને ત્યાં ડૉક્ટરે જોઈને તરત જ કહી દીધું કે સારું થયું તમે જલ્દી ટાઈમે આવી ગયા, નહીંતર અમને એમ કે આ કોમામાં જતા રહે અને એમનું લીવર તો ટોટલી ફેલ થઈ ગયેલું છે. એટલે એ વખતે અમને ખબર પડી કે મારું લીવર ટોટલી ફેલ થઈ ગયેલું હતું. અને બસ પછી તો એમણે કહી દીધું કે તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે. એટલે પછી અમે એ વખતે વિચારમાં તો પડી ગયા, પણ પછી અમે ધીરે ધીરે પછી ઘરે આવીને તરત જ મારી સિસ્ટરને એ લોકો બધાએ નક્કી કર્યું કે હવે આગળ ઉપર કેવી રીતે કરવું છે. પછી અમે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કર્યું અને એવું બધું કર્યું. પછી એમણે બહુ બધા ટેસ્ટ ને એવું બધું મને લખી આપ્યું. તો એ ટેસ્ટ ને એવું બધું લખી આપ્યું ત્યારે પાછું ફરીથી એવું થયું કે બધા ટેસ્ટ તો ક્લિયર આવ્યા, લીવર તો ખરાબ હતું પણ એ સિવાયના બીજા બધા ઓર્ગન્સ બધા સરસ હતા, વ્યવસ્થિત હતા. પણ ચેસ્ટમાં મને આ કાર્સિનોમા આવી 0.001. એટલે કાર્સિનોમા ઇઝ અ કેન્સર, કેન્સરની શરૂઆત. એટલે પાછું અમે કેન્સરના ડૉક્ટરને મળવા માટે ગયા અને ત્યાં પછી ડૉક્ટરે એવું કીધું કે આ કેટલું રઈના દાણા જેટલું નાનું કેન્સર સ્ટાર્ટ થયું છે. એટલે એમ કે આપણે એવું નાનકડો પોર્શન એમ કે બ્રેસ્ટમાંથી કટ કરી લેવો પડે, નહીંતર એમ કે આ સ્પ્રેડ થઈ જશે તો વધારે થાય ને પછી લીવરમાં પણ એ જતું જ રહે. એટલે પછી પાછું ફરીથી એ પણ ઓપરેશન કરાવડાવ્યું. એ ઓપરેશન કર્યું, પછી એની પાછળ રેડિયેશન્સ ને એવું બધું લીધું. અને રેડિયેશન ને બધું લીધા પછી અમે જ્યારે હોસ્પિટલમાં જે હોસ્પિટલમાં અમે રજીસ્ટ્રેશન કરેલું ત્યાં અમે ગયા તો એ ડૉક્ટરે અમને એવું કહી દીધું કે તમારી જીવવાની જે પોસિબિલિટીઝ છે એ ખાલી 5% છે. એટલે એમ કે અમે તમને કેડેવર નહીં આપીએ. કેડેવર એટલે કેવું કે કોઈ બીજા બ્રેઇન ડેડ વ્યક્તિનું જે હોય લીવર એ મારામાં નાખે, એ ધેટ ઇઝ કેડેવર. એટલે કેડેવર લીવર કે અમે તમને નહીં આપીએ કેમ કે તમારી જીવવાની આશા બહુ નથી. એટલે પછી અને એમણે મને જે જગ્યાએ મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યાં એમણે મારો 4th નંબર હતો કેડેવરનો, પણ એમણે મને ટોટલી ડિલિસ્ટ કરી નાખી. એ ડિલિસ્ટ એટલે મને આખા એનું જે લિસ્ટિંગ જે હોય ને એમાંથી મને કાઢી નાખી. અને પછી આખા મહારાષ્ટ્રની જેટલી પણ હોસ્પિટલ્સ હતી એ બધામાં મેલ કરી દીધો કે સંધ્યા મંડીવાલા ઇઝ નો મોર ઇન અવર લિસ્ટ. એટલે મહારાષ્ટ્રમાં તો મને કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકે. એટલે પછી તો મારા જે કન્સલ્ટન્ટ ડોક્ટર હતા એ ડોક્ટરે તો એના માટે ઘણી ફાઇટ કરી, પણ પછી અમે અમારું ધ્યાન બીજે દોર્યું કે ભાઈ અમારે બીજા કોઈ પાસે જવું પડશે. તો પછી એક ગુડગાંવના એક ડોક્ટર આવ્યા હતા. તો ગુડગાંવના એક ડોક્ટર આવ્યા તો એ પણ આવી રીતે જ વાત કરવા લાગ્યા કે કેમ કે તમે લાઈવ ડોનરથી બધું કરાવી લો અને તમારી લાઈફ તો ખાલી એક જ વીક માટે છે, હવે તમારે બહુ જીવવાની તમારી ચાન્સીસ નથી. તો મેં મારી સિસ્ટરને કીધું કે ડોન્ટ વરી, આપણે ચાલો ઘરે જતા રહીએ, આપણે આ છે ને માર્કેટિંગ ડોક્ટર છે, આપણે આમની સાથે કશું કરવું જ નથી. એટલે એમ કરીને મેં કીધું ચલો જે ભગવાન જે ધારે થશે, પણ આપણે અહીંયા કશું કરવાનું નથી. એના પછી પાછું ફરીથી અમને ડૉક્ટર આનંદ ખક્કર જે અત્યારે ઝાયડસમાં કામ કરે છે, પહેલા એ સાઉથની એપોલો હોસ્પિટલના હેડ હતા. એટલે એમને અમે મળવા માટે ગયા અને એમને મળવા ગયા તો બાય ચાન્સ એ ગુજરાતી હતા. એટલે અમને બહુ જ સારું પડ્યું અને પછી એમણે મને બહુ જ બધા હોપ્સ આપ્યા કે તમારે કશું ચિંતા કરવાની જરૂરત નથી અને એમ કે તમે કામ કરો થોડાક મારે જે કરાવવા છે એવા ટેસ્ટ છે એ બધા કરાવી લો અને આપણે વિધિન 1 મંથમાં તમારું પ્રાયોરિટીથી તમને કેડેવર આપીશું અને તમારો ફર્સ્ટ નંબર લઈ લઈશું. એમ પ્રાયોરિટીમાં તમારો ફર્સ્ટ નંબર. એટલે પછી અમે બધા જે જરૂરના હતા એ બધા રિપોર્ટ કરાવી લીધા અને વિધિન 1.5 મંથમાં તો મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. પણ બહુ જ બધી ચેલેન્જ આવી હતી. એ પહેલા તો મારે સોલ્ટ નહોતું ખાવાનું. સોલ્ટ એટલે પિંચ ઓફ સોલ્ટ એવું ખાવાનું મેં 8 મહિના સુધી એવી રીતે કર્યું. એ પિંચ ઓફ સોલ્ટ ફોર અ ડે. એટલે એવી બધી ઘણી ચેલેન્જીસ બધી પાર કરી અને આફ્ટર ઓલ પછી મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું અને નાવ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. સિટ એન્ડ ફાઇન. વાવ.
તો જ્યારે ઈચ્છા હોય અંદરથી જીવવાની, તો કોઈને કોઈ રીતે તો યુનિવર્સ આપણને સપોર્ટ કરે છે એવું કહી શકાય ને. કારણ કે જ્યારે કહી શકાય. ડૉક્ટર જ ના પાડી દે છતાં પણ તમને કશેથી પાછી એ હેલ્પ મળી, મતલબ તમારી પોતાની જે યુનિવર્સ માટે એક માગણી હશે તે એટલી સ્ટ્રોંગ હશે ને, કે તમને ફરી ફરીને પાછું એ તરફ લઈ ગયા, અને આજે 6 યર્સ પછી તમે મારી સામે છો, ફિટ એન્ડ ફાઇન વાત કરી રહ્યા છો. રિસેન્ટલી એમને બુક પણ લખી. સો રેગ્યુલર લાઈફ જીવી રહ્યા છો. એ વસ્તુ મને એવું લાગે છે કે અંદરની જે ઈચ્છા હોય છે ને જીવવાની, તે એકદમ જાગૃત હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. શું કેવું છે સંધ્યા, સાચી. તમારું હા, એમાં? એવું જ સાચી વાત છે. સાચી કેમ કે વાત એ છે. વખતે મારો સન છે, એને એક ફ્રેન્ડ હતી, અને એની ફિયાન્સી સાથે એને એવું હતું કે તો મેં એને કીધું કે ના, જો આપણે પ્રેક્ટિકલ પણ બનવું એટલું જરૂરી છે. એટલે મેં કીધું તું મેરેજ કરી લે, ભલે તું યુએસમાં છે તો યુએસમાં મેરેજ કરી લે, ખાલી તારા ફોટા જોઈને પણ હું ખુશ થઈ જઈશ, પણ મને એટલું સેટિસ્ફેક્શન થશે કે મારી દીકરી ને મારો સન એ બંને જણા સેટ છે. એટલે મેં એને મેરેજ કરવા માટે, પણ પછી મેં એને એ પણ કીધું હતું કે જો હું હોઈશ, હાજર હોઈશ, અને આપણે એટલે મીન્સ અગર ભગવાનની ઈચ્છા હશે તો આપણે હમ. 100% જેમ હું સારી થઈ જઈશ તરત આપણે થોડાક ટાઈમમાં જ આપણે મેરેજ પાછા ફરીથી નક્કી પણ કરીશું, અને ધામધૂમથી સરસ મેરેજ કરીશું. તો 2018માં મારું ઓપરેશન થઈ ગયું હતું, અને 2019માં હું યુએસ ગઈ એના પાસે, અને હમ. ત્યાં અમે બધાએ બેસીને નક્કી કર્યું કે આપણે ક્યારે મેરેજ કરવું છે, શું છે. અને 2020ના જાન્યુઆરીમાં અમે સરસ મેરેજ પણ કર્યું. હમ. ખૂબ ધામધૂમથી સરસ રીતે. એના પપ્પા મમ્મી પણ બહુ ખુશ હતા, મારી ડોટર ઇન લો ના પપ્પા મમ્મી એ લોકો પણ બહુ ખુશ હતા, અને અમે પછી મેરેજ પણ કર્યું એનું. એટલે હમ. જીજી વિશા સાથે એટલો હા. ઉત્સાહ પણ હતો કે હમ. આપણે જે કરવું પડે એ કરીએ એમ. યસ. કે તો તમારા હિસાબે તમને એવું શું લાગે કે તમારી અંદર એવી કઈ વસ્તુ છે જેના લીધે આ એટીટ્યુડ છે કે કંઈ પણ જે સમય સાથે કરી શકાય છે તે કરો, અને તમે અપડેટેડ રહો છો. તમે જે પણ શેર કર્યું કે જે રીતે આ હેલ્થ ઇશ્યુમાંથી તમે ઊભા થયા, તો આટલા વર્ષોના અનુભવના હિસાબથી અ, તમારી અંદર એવી કઈ વસ્તુ છે, એવો કયો સ્વભાવ છે જે તમને હેલ્પ કરી ગયો? એટલે આમાં હું ગોડ ગ્રેસ વધારે કહું છું. હું એવું કહું છું કે મારો સ્વભાવ એટલે ગોડ ગ્રેસ છે, કે દરેક વસ્તુમાં હું માતાજીમાં બહુ શ્રદ્ધા રાખું છું. દરેક વસ્તુમાં હું કોઈ પણ વાત હોય ને તો મને માતાજીમાં એટલી બધી અતૂટ શ્રદ્ધા છે ને કે મારે નાનો નાનો સવાલ હોય તો પણ હું એને પૂછું છું, અને મોટો મોટો સવાલ હોય ને તો પણ હું એવું પૂછું કે આ કરી શકું એમ કરું. અને એક ખબર નહીં, એક સિક્સ સેન્સ છે કે શું છે, એને બહુ હું ડિક્લેર નથી કરવા માંગતી, પણ એવું કે હા, મને એવું આમ એવા એવા ઇમોશન્સ આવે કે હા હા આપણે આ કરવું થશે. જોઈએ, અને હા નહીં આ નહીં હા થઈ જશે, થઈ જશે, હમ. એવી રીતે. એટલે એક વર્ષોથી, બહુ નાની હતી ત્યારથી મારા પપ્પામાંથી મને આ સંસ્કાર મળેલા છે કે એ પણ માતાજીની ખૂબ પૂજા કરતા, પાઠ કરતા, અને બરાબર. એના કારણે કદાચ એવું છે કે આ સ્ટ્રોંગ વિલ પાવર ત્યારથી જ આવેલો છે. આવેલો છે. યસ, બની શકે. તો એ સ્ટ્રોંગ વિલ પાવરની સાથે લાઈફમાં ક્યારે એવું આવેલું છે કે વિલ પાવરની ટેસ્ટ થયેલી હોય? આ એક તમે હેલ્થ ઇશ્યુ તો કયો, પણ એના સિવાય એવું કંઈક કે જે વિલ પાવર થ્રુ તમારે તમારું સ્ટેન્ડ લેવું પડ્યું હોય, કે ઇમોશનલ કોઈ એવી ચેલેન્જ કે જ્યારે તમારે આ રીતે ફરીથી પોતાના માટે ઊભા રહેવું પડ્યું હોય, કે ફેમિલી માટે ઊભા રહેવું પડ્યું હોય? હા હા, 2001માં 2001માં ઓલ ઓફ સડન મારા હસબન્ડ બેંકમાં હતા, અને હમ. એ મેનેજરની પોસ્ટ પર કામ કરતા હતા. એટલે કોઓપરેટિવ બેંકોમાં બેંકના મેનેજર ઉપર બહુ જ વધારે થોડું વર્કલોડ. પ્રેશર હોય છે. બરાબર. યસ. તો એમાં એ વખતે કંઈક એ લોકોને બેલેન્સ શીટમાં ને એમાં કંઈક મિસ્ટેક હતી. તો હમ. એમના બધા જ જે ડિરેક્ટર્સ હતા એ લોકો બધાએ કીધું કે આપણે 2-3 દિવસમાં જ આ બધું સોલ્વ કરી નાખવું પડે, અને કોઈ પણ રીતે આપણે આ બધું કરી દઈશું. તો મારા હસબન્ડ ઘરે આવ્યા, અને એ થોડા ટેન્શનમાં હશે, અને આમ પણ એમને થોડુંક બીપી નો પ્રોબ્લેમ તો હતો જ. અને એ હમ. ઘરે આવ્યા હશે અને વિચારોમાં બેઠા હશે, અને ઓલ ઓફ સડન એમનું બીપી ઘણું બધું હાઈ થઈ ગયેલું. અને એ વખતે અમે ત્રણમાંથી, એટલે મારી ડોટર, મારો સન અને હું, કોઈ પણ અવેલેબલ નહોતા. અમે બધા સૌ પોતપોતાના કામમાં બિઝી હતા. એટલે હમ. મારા હસબન્ડ ઘરે એકલા જ હતા.
અને એમાં એમનું બીપી ખૂબ જ હાઈ થઈ ગયું, એટલે પછી એમણે એમના એક ડોક્ટર ફ્રેન્ડ હતા એમને ફોન કર્યો, પણ એ ત્યાં જાય અને ત્યાંથી પછી હોસ્પિટલાઇઝ થાય એટલા સુધીમાં એમને નાનકડું બ્રેઇન હેમરેજ થઈ ગયું, સ્મોલ બ્રેઇન હેમરેજ હતું. એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો, પણ એ બ્રેઇન હેમરેજના કારણે એમને પછી એક આંખમાં દેખાતું બંધ થઈ ગયું, અને એના કારણે એમને એવું થયું કે વ્હીકલ પણ એ ના ચલાવી શકે, કેમ કે એ રોડ ઉપર જાય એટલે એમને દરેક વસ્તુ બે બે દેખાય, એટલે એટલે વ્હીકલ ચલાવતા બંધ થઈ ગયા. અને બીજી વસ્તુ એ થઈ કે કોમ્પ્યુટર ઉપર પહેલા એ વખતે બેંકમાં કામ થતા હતા, એટલે એ કોમ્પ્યુટર પર જ્યારે જુએ ત્યારે એમને ડબલ ડબલ દેખાય, એટલે એમને કોમ્પ્યુટર પરથી એટલે કામ ના કરી શકે, એટલે પછી એમને મેનેજરના લેવલ પરથી એમને રેઝિગ્નેશન આપવું પડ્યું. અને એ વખતે અમે બધા બહુ ડરી ગયા કે હવે શું કરીશું, કેમ કે બેંકની જોબ એટલે સારી જોબ હોય, અને એ વખતે હમ. હું પણ જો કે કામ તો મારું કરતી જ હતી, એવું કશું નહોતું. પણ પછી એ જે તે વખતે મારો સન પણ 12th ભણતો હતો, મારી ડોટર પણ સ્ટડી કરતી હતી, અને હમ. હું જોબ કરતી હતી, પણ મારા હસબન્ડનું થોડું વધારે એ હતું, એટલે એ હમ. વખતે થયું કે હવે શું કરીશું અને કેમનું બધું સેટ કરીશું. પણ એના પછી બહુ ઝડપથી મારી ડોટર છે એને પણ એક જગ્યા ઉપર, કેમ કે એ વખતે ઓલમોસ્ટ એનું સ્ટડી થઈ જવા આવ્યો હતો, એટલે એણે પણ એકદમ ફટાફટ એકદમ સરસ જોબ લઈ લીધી કોઈ જગ્યા ઉપર. અને મેં પણ મારી રીતે મારે જેટલું બધું અપગ્રેડ કરવું પડતું હોય એ બધું જ મેં મારી રીતે અપગ્રેડ કરવાનું શરૂ કર્યું. અને વિધિન 2-3 months અમે લોકોએ એક સ્ટેન્ડ લઈ લીધું કે ના, હવે પપ્પા કામ નથી કરતા તો ઇટ્સ ઓકે ફાઇન, એમને આરામની જરૂર છે અને એ આરામ કરશે અને અમે લોકો બધા કામ કરશું. અને પછી તો મારા સન છે એને 12thમાં એને જ્યારે એનું રિઝલ્ટ એવું આવ્યું, પછી એને ભણવાનું એનું પૂરું થયું અને પછી એનું રિઝલ્ટ એવું આવ્યું, તો પછી એ વખતે અમે લોકોએ એ વખતે પણ અમારે સ્ટેન્ડ લેવું પડ્યું કે ભાઈ એને મેડિસિનમાં એ કરવું છે, એની મેડિસિનમાં એન્ટ્રી કરવી છે, તો ઇટ્સ ઓકે, એને એડમિશન એમાં કરાવીશું એવી રીતે. એટલે પછી એ બધું જે પણ કરવા પડતા હતા એ બધા કામ પછી હું મારી રીતે કરતી હતી, મારા હસબન્ડને હું ક્યાંય ડિસ્ટર્બ નહોતી કરતી. ઓકે. એટલે ને એ એવું સમયે ચાલતું. તમે શું કામ કરતા હતા? તમારી વર્કિંગ લાઈફની જર્ની થોડી શેર કરો, જેથી ખ્યાલ આવે કે લાઈફમાં એક હાઉસવાઈફ પોતાની એ ડ્યુટી તો કરે જ છે, પણ એની સાથે સાથે જે પોતાનું કરિયર છે તે પણ કઈ રીતે મેનેજ કરે છે. તો એ જર્ની તમારી થોડી શેર કરજો. એટલે મેં પહેલેથી ક્યારેય જોબ નથી કરી, હું કોઈ જગ્યા ઉપર જોબ નથી કરતી, એટલે શરૂઆતથી જ મેં બિઝનેસ સ્ટાર્ટ કરી દીધેલો. અને લગભગ એવું કહેવાય કે અમે 84માં અમે વિસનગરના નાના ગામમાં રહેતા હતા, ત્યાંથી હમ. અમે મારી ડોટર ને સારી એને સારું સ્ટડીનું બેકગ્રાઉન્ડ મળે અને સારી જગ્યા ઉપર એ સ્ટડી કરે, એટલા માટે અમે લોકોએ 84માં વિસનગર જેવા નાના ગામમાંથી સીધા બરોડા આવી જવાનો એક નિર્ણય લીધેલો. અને ઓકે. એ વખતે એવું કશું જ નહોતું કે મારી પાસે કોઈ જોબ નહોતી, અથવા તો મારા હસબન્ડ પાસે પણ એવી કોઈ સિક્યોર જોબ નહોતી, પણ અમે એવું એમ કે ભાઈ ના, એટલે આપણે એટલા હોશિયાર કેપેબલ છીએ એટલે કઈ બહુ વાંધો નથી આવવાનો, કઈ ને કઈ કામ તો આપણે કરી જ લેવાના છીએ અને આપણે આપણી લાઈફને તો કેરી કરીશું જેમ એવી રીતે. કેમ કે મારા હસબન્ડ બેંકના કામમાં ખૂબ જ હોશિયાર હતા, એટલે એક અહીંયા નહીં તો ત્યાં, એ તો બરોડામાં પણ સરસ કામ આપણને મળી જશે, એટલે એના માટે ખાલી જસ્ટ એપ્લાય કરવાની જરૂર પડશે. એટલે એમ કરી અને મારી ડોટર સાથે અમે અહીંયા 84માં બરોડામાં આવ્યા હતા. અને એ વખતે મને ઓલ ઓફ સડન કશું સમજ નહોતી પડતી કે મારે શું કરવું. જોબ કરવાની મારી કોઈ ઈચ્છા હતી જ નહીં, એટલે મેં પછી એક ઝેરોક્સનું મશીન લીધેલું અને ઝેરોક્સના મશીન ઉપર હું 2 વર્ષ સુધી કામ કરતી હતી, મારું પોતાનું જ કામ, એટલે ઇન્ડિપેન્ડન્ટલી. એટલે જ્યારે કામ કરવું ત્યારે કરવાનું, નહીં તો ફરવા જવું તો ફરવા જવાનું, સુઈ જવું તો સુઈ જવાનું, કઈ એવું ટેન્શન નહીં એવી રીતે. પણ એ 2 વર્ષ માટે જ મેં કર્યું હતું. અને એના પછી મેં નાના બાળકોના કપડાં અને એનો બિઝનેસ, કેમ કે હું મુંબઈ વારે વારે જતી હતી, એટલે મને આવું બધું બહુ જ મળતું હતું ત્યાં. હું મારા છોકરાઓ માટે કપડાં લઈ આવું, મારા પોતાના માટે કપડાં લઈ આવું, બધા પર્સીસ લઈ આવીએ, એવું આપણે બધું શોપિંગ કરીને આવીએ પાછા, એટલે બધા મારી આસપાસના જે ફ્રેન્ડ્સ ને એ લોકો બધા કે આ બહુ સરસ છે, આ બહુ સરસ છે. તો પછી મને એમ થયું કે બધાને આ બધી વસ્તુ પસંદ પડે છે,
અને એ લોકો માટે બે ચાર વસ્તુ ખાલી હું લઈ આવું છું. એના કરતાં બેટર કે હું એક બિઝનેસ સ્ટાર્ટ કરી દઉં, જેમાં હું મુંબઈથી બધી વસ્તુ લઈ આવીશ અને બરોડામાં સેલ કરીશ. અને બસ એ ટાઈમે મેં આવી રીતે શરૂ કરી દીધું. અને એના પછી તો મારો બિઝનેસ એકદમ સરસ ચાલ્યા જ કરતો હતો. લગભગ 96 સુધી, લગભગ 89માં શરૂ કરેલો, 88માં શરૂ કરેલો, એ 96 સુધી મેં નાના છોકરાઓના કપડાનું જ કામ ચાલુ રાખ્યું હતું. અને સાથે સાથે મેં એક જગ્યા ઉપર એડવર્ટાઇઝિંગ કંપનીમાં પાર્ટનરશિપ કરેલી હતી. કેમ કે ત્યાં પણ મને કામની મજા આવતી હતી, એટલે પછી મેં એમની સાથે પાર્ટનરશિપ જેવું કરેલું. એટલે એ થોડું ઘણું એવી રીતે ચાલી જતું હતું. પણ પાછું ફરીથી મને એવું લાગ્યું કે આ નાના છોકરાઓના કપડાનું હતું ને, એમાં એવું હતું કે ડેટ સ્ટોક બહુ પડે. ડેટ સ્ટોક બહુ કેમ પડે કે અમુક સાઇઝો એમાં લેવી જ પડે, કે સ્મોલ છે, મીડિયમ છે, લાર્જ છે, એક્સેલ, ડબલ એક્સેલ એવું લેવું પડે. અને પછી એમાં અમુક સાઇઝો જે ના વેચાય ને, એને પછી તમારે ઓછા પ્રાઇસથી વેચવી પડે. એટલે પછી હું શું કરતી હતી કે પછી મેં મોટી છોકરીઓના બિઝનેસ સ્ટાર્ટ કર્યું, કે જેમાં છોકરીઓ, વુમન્સ, ગર્લ્સ, એ લોકોના વેસ્ટર્ન વેરનું કામ ચાલુ કર્યું હતું. એટલે એ પહેલા મેં પાર્ટનરશિપમાં ચાલુ કર્યું હતું, પણ પછી મને પાર્ટનરશિપમાં બહુ મજા નહોતી આવતી. એટલે પછી મારા હસબન્ડનું આવું થયું. મારા હસબન્ડ પાછું આવું થયું. એટલે પછી મેં એવું વિચાર્યું, મેં કીધું ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ, અને હું મારા હસબન્ડ સિવાય બીજું કોઈ નહીં. કે એ શું છે, ભલે કામ એમને બહુ એટલું બધું હું કામનો વર્કલોડ નહોતી આપતી, પણ સવારે એ જ અમારી શોપ જે અમે ચાલુ કરેલી ફતેગંજમાં, ત્યાં જાય અને શોપ ચાલુ કરે, અને બધું સવારમાં જે સરખું ગોઠવવા કરવાનું, આ તે અમારી એક બે છોકરીઓ મેં હેલ્પર રાખેલી હતી, એ લોકો બધું કરે, મારા હસબન્ડ ખાલી ત્યાં બેસે. અને પછી લગભગ 11:30-12 વાગ્યાનો જે ટાઈમ થાય ને, એટલે એ ટાઈમે પછી હું મારી શોપ પર જતી રહું. અને પછી રાત્રે છેક 9 વાગ્યા સુધી હું હંમેશા કામ કરતી. જ્યારે કંઈક વર્ક, એટલે 15-20 દિવસ થાય એટલે મારે ફરીથી બોમ્બે પાછું સ્ટોક લેવા જવું પડે, એટલે હું સ્ટોક લેવા પણ જતી હતી. એટલે લગભગ એવું સમજો કે મેં 10 વર્ષ સુધી મેં એ શોપ કન્ટિન્યુ રાખી. પણ એમાં દર 15-20 દિવસે કમ્પલસરી હું મુંબઈ જતી હતી અને સ્ટોક લઈને આવતી હતી. અને એ સ્ટોક મારો બહુ સરસ રીતે સેલ આઉટ પણ થતો હતો. ઓકે. તો હવે મને જણાવો તમારી બુક વિશે, કે બુક લખવાનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું, અને બુક એક્ઝેક્ટલી કયા ટોપિક પર તમે લખેલી છે? બુક મેં લખી છે એ મેં મારા લીવર ટ્રાન્સપ્લાન્ટ ઉપર લખેલી છે. કેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટની જે જર્ની, જે 8 જ મહિનાની જર્ની રહી, પણ એમાં હું બહુ વર્ષો જીવી ગઈ હોય એવું થઈ ગયું. કેમ કે એવરી ડે નવી ચેલેન્જ હતી, એવરી ડે નવી ચેલેન્જ આવે. કેમ કે રોજે રોજ એમાં એવું નથી ખાલી, સોરી, એમાં એવું નથી કે ખાલી એક જ પ્રકારની, એવું નહીં. પણ જેમ કે ડોક્ટરે પણ કહી રાખેલું હતું કે એમને 4 કલાક સળંગ સુવા દેશો ને તો એ કોમામાં જતા રહેશે. એટલે એટલી બધી હાઈ ચેલેન્જ હતી. અને પ્લસ ટાઈમ ટુ ટાઈમ મારે મેડિસિન્સ લેવાની, આ તે, એટલું ફાઇનાન્સ, લીવર ટ્રાન્સપ્લાન્ટનું ફાઇનાન્સ ઇઝ વેરી બિગ ડીલ. અત્યારે તો ઘણું બધું સારું થઈ ગયું છે. અત્યારે તો અમારા ડોક્ટરે બહુ સરસ સ્કીમ્સ ને એવું બધું કરેલું છે. એ કોઈને પણ જાણવું હશે તો હું ચોક્કસ એમને પર્સનલી જણાવીશ. કેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચો છે ને, એ અમારી વખતે જ્યારે હતો ને, ત્યારે બહુ જ હાઈ હતો, બહુ મોટો ખર્ચો હતો. અત્યારે પણ મુંબઈમાં અને સાઉથમાં એ બહુ મોટો ખર્ચો છે. પણ આપણા ગુજરાતની અંદર જે અમારા ડોક્ટર છે, એ ડોક્ટરે એને એટલું બધું લાઇટ કરી નાખ્યો છે કે કોઈ પણ સામાન્ય માણસ પણ એને એ કરવા માટે વિચારે. એવું ના થાય કે અરે હું આ નહીં જ કરી શકું એમ. એટલે એના માટે એ એક અલગ ટોપિક છે. એને પણ, કોઈને પણ ઇન્ફોર્મેશન જોઈતી હશે તો એ મારી પાસેથી મળી જશે. ઓકે. પણ આવું બધું હતું. એટલે શું થાય કે ફાઇનાન્શિયલ ચેલેન્જ, શારીરિક, ખૂબ જ મેન્ટલી પણ આપણે એટલા ડિસ્ટર્બ હોય કે શું થશે આગળ ઉપર. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરતી હંમેશા કે જો સારા થવાનું હોય, સારા રહેવાના હોઈએ, તો જ મને એ લાઈફ આપજો. અને નહીતર આ લાઈફ અહીંયા એન્ડ થઈ જાય તો કંઈ વાંધો નથી, પણ મારે કોઈના ડિપેન્ડન્ટ નથી થવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિપેન્ડન્ટ કે ના કોઈ મારી સેવા કરીને મારે જીવ્યા કરવું છે, એવું તો હતું જ નહીં. પણ એ જીતી વખતે મને એટલું મનથી થયા કરતું હતું કે આ જે જર્ની છે ને, એ જર્ની આપણે લોકો સુધી પહોંચાડવી બહુ જરૂરી છે.
એવું હતું. એટલે પછી એ જે તે વખતે મેં નાના ટોપિક્સ ખાલી લખી રાખેલા હતા કે એક મારી બાજુમાં મારી બહેને મેં મારી સિસ્ટરને મેં કીધું હતું કે મને એક બુક અને પેન આપી રાખજે, એટલે હું દરેકે દરેક ટોપિકને હું ત્યાં લખી રાખું, એટલે હું જ્યારે બુક લખું ત્યારે મને બધા ટોપિક્સ યાદ હોવા જોઈએ. એવું ના થાય કે આ કશું ભૂલાઈ ગયું. એટલે બસ એ વખતે જ મને એવું યાદ થઈ ગયું કે હું બુક તો લખીશ જ. આમ પણ નાના નાના આર્ટિકલ લખવાની હું બહુ શોખીન છું. હું નાના કોઈ એક નાનકડો એક સબ્જેક્ટ કોઈ આપે તો એની ઉપર એવું સરસ બધું લખવાનું શરૂ કરી દઉં કે એવી રીતે. એટલે મારા મોટા બ્રધરે એક વખતે મને ખાલી જસ્ટ મને આમ સામાન્ય નાની વાત માટે જરાક ટોકી હતી અને લડ્યા હતા, તો એના વિશે પણ હું લખી નાખું. ઓકે. એવી આદત હતી એટલા ઓકે. માટે. સમજી ગઈ. ફાઇન. તો જે લોકોને લીવર રિલેટેડ એક ઇશ્યુ હોય અને લીવર ટ્રાન્સપ્લાન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય ઓર એલ્સ ખબર નહીં હોય કે આ સિચ્યુએશનમાં શું કરી શકાય, તો તમે એમની બુક વાંચી શકો છો, જેમાં એમણે શું ચેલેન્જીસ આવે છે અને બાકીનો પાર્ટ જે એમણે હમણાં શેર કર્યો તે કહેલું છે. અને એની સાથે સાથે છતાં પણ બીજી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. સંધ્યાબેનનો સોશિયલ મીડિયા પર બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનું જે આઈડી છે તે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેના લીધે તમે એમને એ આઈડી પર કોન્ટેક્ટ કરી શકો અને હેલ્પ લઈ શકો. ને એમણે જે વાત શેર કરી કે હવે આપણા ગુજરાતની અંદર આ વસ્તુ ઘણી સારી રીતે થઈ રહી છે, તો ડેફિનેટલી એનો તમે કે તમારી આસપાસ કોઈને પણ જો ફાયદો લેવો હોય તો લઈ શકો. ને સારું કર્યું કે એમણે અત્યારે શેર કર્યું, કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક ખરેખર બહુ જ મોટી ચેલેન્જ હોય છે લોકો માટે, અને ફાઇનાન્સ એનાથી પણ મોટી ચેલેન્જ. અને જો કોઈ ડૉક્ટર આટલું સરસ રીતે કરી રહ્યા હોય તો આપણે એમનો ફાયદો લઈ શકીએ છીએ. અને અહીંયા આપણા પોડકાસ્ટમાં આપણે કોઈનું જ પ્રમોશન નથી કરી રહ્યા, પણ સંધ્યાબેનને ખરેખર એ ડૉક્ટર થ્રુ ફાયદો થયેલો છે અને આ વસ્તુ લોકો સુધી પહોંચે તે પર્પઝથી અમે જણાવી રહ્યા છીએ. ઓકે, તો આગળ વધીએ. સંધ્યાબેન, તો હવે આગળ પ્લાનિંગ શું છે ફ્યુચરમાં? તમે અત્યારે એક બુક પણ લખી કાઢી અને ખૂબ સરસ રીતે એક રિટાયરમેન્ટ લાઈફ પણ જીવી રહ્યા છો. ફ્યુચરનું કોઈ પ્લાનિંગ કરેલું છે તમે અત્યારે? એટલે ફ્યુચરના પ્લાનિંગમાં એવું છે કે હવે આ બુક તો લખાઈ ગઈ છે, આ ગુજરાતી બુક લખાઈ ગઈ છે અને એ તો ઓલરેડી લોન્ચ થઈ ગઈ બહાર. આવી રીતે સેમ વે મોટા પ્લેટફોર્મ પર જવા માટે મેં ઇંગ્લિશમાં પણ સેમ વર્ઝન લખેલું છે. ઓકે. અને એ છે એમાં મેં વર્લ્ડ બુક ફેર છે એમાં પણ મેં પાર્ટ લીધો છે, જેથી બહુ દૂર સુધી બધું સ્પ્રેડ થશે આઈ થિંક. અને હા, એટલે એ પણ મેં એમાં કરેલું છે. અને સાથે સાથે હવે હમણાં જ મારી ડોક્ટર ને મળવાનું થયું હતું, અને એમાં અમારી એમના આસિસ્ટન્ટ જે છે ભાર્ગવભાઈ શુક્લા, એમની સાથે મારી વાતચીત થયેલી હતી. અને એ એવું કહે છે કે અત્યારે હાલની તારીખમાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે કેડેવર મળતા નથી. કેડેવર એટલે એવી વ્યક્તિ કે જે બ્રેઇન ડેડ હોય અથવા તો એ ડેડ થઈ જાય, કોઈ પણ એક વ્યક્તિ ડેડ થઈ જાય અને પછી તરત જ એમના ઓર્ગન્સને જો આપણે કાઢી લઈએ તો એ ઓર્ગન્સથી નવી સાત જિંદગી મળે. તો એના માટે એટલે લીવર ઓર્ગન ડોનેશન માટેનું એક અવેરનેસ આપણે ગુજરાતમાં કેવું છે, સાઉથમાં અત્યારે આટલું બધું નથી, પણ ગુજરાતમાં એવું છે કે ના ઓર્ગન તો અપાય નહીં, આમ ના થાય, પછી શરીર આવું થઈ જાય, નેક્સ્ટ જન્મમાં કઈ પ્રોબ્લેમ થાય. આ બધી મીથ છે. આ બધી ઓકે. મીથ છે. આ ઓકે. એકચ્યુઅલી સાચી વાત છે જ નહીં. પણ હવે આ પેલું કેવું કે એ પહેલેથી અવેરનેસની આવી જરૂર આપણા છે. વડવાઓ જે વાતો કરી હોય, હા, પણ હવે આ નવો એક શું કહેવાય, નવો મત છે કે લાઈક ઓપિનિયન કે આપણે એવું કરીએ તો આપણે સાત નવી જિંદગીને આપણે ફરીથી એકવાર મહેકતી કરીએ છીએ. તો એ તો એક બહુ મોટું પુણ્યનું કામ છે. અને એ અવેરનેસ કરવા માટે અત્યારે હાલ હું પ્રયત્ન કરી રહી છું સોશિયલ મીડિયા થ્રુ. અને અમારી જે પણ અમારા ડોક્ટર છે કે એ જે પણ પોસ્ટ કરે એને હું શેર કરવાનું કામ કરું છું. ઓકે, સમજી ગઈ. તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ કહેવાનું કે ઓર્ગન ડોનેશન માટેની અવેરનેસ જો તમને છે તો ખ્યાલ હશે જ. પણ કેટલા લોકોની લાઈફ આપણે બચાવી શકીએ છીએ. એમણે કહ્યું તે હિસાબથી 7 લોકોની લાઈફ આપણે બચાવી શકીએ છીએ. અને સંધ્યાબેન એમની અવેરનેસનું કામ કરવાના છે. તો
ઇનફેક્ટ આ પોડકાસ્ટ થ્રુ પણ જે લોકો સાંભળે છે એમને જણાવવાનું કે 7 લોકોની લાઈફ આપણે લોકો પણ બચાવી શકીએ છીએ. તો જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન હોય એનું મારા ખ્યાલથી એડવાન્સમાં કોઈ ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, રાઈટ સંધ્યાબેન? હા, એનું એડવાન્સમાં ફોર્મ ફિલઅપ કરવું પડે ફોર્મ છે. ફિલઅપ એ તમે કરવાનું કોઈ પણ ડોક્ટર પાસેથી એની ઇન્ફોર્મેશન અથવા ગૂગલ પરથી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. લઈ શકો છો. તો આવી કોઈની ઈચ્છા હોય તો તમે પણ એ કરી શકતા હો છો. આઈ ડોનેશનની ઘણી બધી અવેરનેસ થતી હોય છે, પણ બધા જ ઓર્ગન જે કામ લાગી શકે તેની અવેરનેસ હજુ પણ કદાચ થોડી ઓછી છે. તો બસ આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ તો એક મેસેજ હું પણ આપી રહી છું સંધ્યાબેન ના આ વાત સાંભળીને, કે આપણે પણ આ વસ્તુમાં યોગદાન આપી શકીએ છીએ. તો ખૂબ સરસ વાત છે કે અત્યારે 63ની એજ પર, હું રાઈટ બોલું છું ને તમારી એજ? હા, બિલકુલ, બિલકુલ. તો એ એજ પર પણ એ કંઈક એક્ટિવ રહી રહ્યા છે. ખૂબ સરસ કોન્ટ્રીબ્યુશન સોસાયટીને આપી રહ્યા છે. અને આ બધી ચેલેન્જીસમાંથી જે રીતે પોતે ઊભા થયા છે એ અહીંયા આવે છે તો એક ઇન્સ્પિરેશન બીજા લોકોને પણ મળી રહ્યું છે. અને મારી પાસે વધારે શબ્દો નથી એમના એપ્રિસિએશનના. જે લોકો સાંભળી રહ્યા છે એમને થોડું એ મોટિવેશન મળી રહ્યું હશે કે આપણે તો ખૂબ નાના પ્રોબ્લેમમાં પણ હિંમત હારી જતા હોઈએ છીએ. જ્યારે એમણે જે 8 મહિનાની એક સ્ટ્રગલની જર્ની જોઈ અને સર્વાઈવ થયા છે, તે સાંભળીએ તો એમ થાય કે આપણી પ્રોબ્લેમ તો કંઈ જ નથી. અને આગળ બસ એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવો છે સંધ્યાબેન, કે તમે તમારી લાઈફમાં જે પણ જોયું એના બેઝ પર એક ફાઇનલ મેસેજ આપણા ઓડિયન્સને આપવો હોય તો શું આપવા માંગશો? જીવનના અનુભવ પરથી હું ખાલી એવું કહેવા માંગુ છું કે ઓલવેઝ પોઝિટિવ રહેવું. અ, મારા ઘણા બધા મારી સરાઉન્ડિંગમાં એવા બધા માણસો છે કે જે લોકો હંમેશા એવું કે પોઝિટિવ એટલે ક્યારેય કોઈનું ખોટું જ ના વિચારવું, કંઈ ખોટું જ નહીં વિચારવાનું. જેમ કે તમે ખાલી રોટલી બનાવશો તો રોટલી શાક સારું થશે? ના, સારું જ થશે, સરસ જ થશે, ઇટ્સ ફાઇન, એવી રીતે. અને એ કદાચ એટલી પોઝિટિવિટી તમારા શાકને સરસ બનાવી દેશે. યસ. આ એક નાનકડો એક્ઝામ્પલ છે, પણ એવી યસ. રીતે ઘણી મોટી વાત, જેમ કે તમે કોઈને મળવા જાઓ છો, તમે કોઈ ઇન્ટરવ્યુ માટે જાઓ છો, તમે કોઈને મળવા ગયા, કે તમે કંઈ પણ કામ કરવા માટે ગયા, અથવા તો કોઈ પણ એક કામ તમે હાથમાં લીધું, તો સોરી, એવરી ટાઈમ તમારે એવું ફીલ કરવાનું કે ના, આ કામ સક્સેસફુલ જ છે. અને અગર આપણે સારું કામ કરીએ છીએ, સારા દિલથી કામ કરીએ છીએ, અને સાથે સાથે એટલા પોઝિટિવ છીએ, તો એ કામ સારું જ થવાનું છે. એમાં તો ગોડ ઇઝ ઓલવેઝ હેપી વિથ યુ, કે ભાઈ અમે તો આપણે તો એમ થાય કે એમના એક શું કહેવાય કે ગાઈડ છીએ, સ્પિરિચ્યુઅલ ગાઈડ છીએ, એવી રીતે આપણે કામ કરીએ છીએ. કેમ કે આપણે બધું સારું કામ કરીએ છીએ, આપણા મનની અંદર ક્યારેય કોઈ જાતનું ખોટ નથી, કશું જ નથી. તો પછી એવરી ટાઈમ વિલ બી ઓલવેઝ સક્સેસફુલ, અને એવરીથિંગ વિલ બી ફાઇન. યસ. સો એવરીથિંગ વિલ બી ફાઇન. બસ પોતાના પર કોન્ફિડન્સ રાખવાની વાત કરી રહ્યા છે. અને એ સૌથી મોટી પોઝિટિવિટી છે કે પોતે બધું જ કરી શકીએ છીએ અને ભગવાન આપણને હંમેશા રાઈટ ટાઈમ પર રાઈટ વસ્તુઓ આપે જ છે. અને એ જ ફાઇનલ મેસેજ સંધ્યાબેનનો છે. તો થેન્ક યુ સો મચ સંધ્યાબેન આપણી સાથે જોડાવા માટે. અને એમની સાથેની એક બીજી વાત અંતમાં એક શેર કરું કે અમે ઓલરેડી એક પોડકાસ્ટ રેકોર્ડ કરેલો હતો, બટ સમહાઉ ટેકનોલોજીના ગ્લિચના લીધે એમનું રેકોર્ડિંગ અપિયર જ નથી, આપણી સામે નથી, ડિસઅપિયર થઈ ગયું. અને ફરીથી રેકોર્ડ કરવી પડ્યું, અને ફરીથી પણ આજે એ આપણી સામે હાજર રહ્યા છે. તો સેકન્ડ ટાઈમ અમે રેકોર્ડિંગ કર્યું ને જે આજે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું છે. તો એના માટે પણ સંધ્યાબેન થેન્ક યુ કે ફરીથી તમે રેકોર્ડિંગ માટે તૈયાર થયા અને ફરીથી તમારી સ્ટોરીને શેર કરી. તો આવા જ ઉત્સાહ સાથે, આવા જ જોશ સાથે તમારી આગળની લાઈફ પણ ખૂબ ખૂબ સરસ જાય એવી મારા તરફથી શુભેચ્છા, આપણી ઓડિયન્સ તરફથી બેસ્ટ વિશિસ. અને જે લોકો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એમને ખાલી રિક્વેસ્ટ છે કે જો તમને આ ચેનલ પર જે કામ ચાલી રહ્યું છે ગમતું હોય તો એમને ફોલો કરજો, તમારા જેવા લોકોને શેર કરજો. અને જો સંધ્યાબેનની સ્ટોરી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમે પોતે પણ તમારી સ્ટોરી શેર કરવા માંગતા હોય અને આ પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ માટે આવવા માટે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય
તો ઇન્સ્ટાગ્રામના અમારા આઈડી પર એની રજિસ્ટ્રેશન લિંક છે. અહીંયા કમેન્ટ કરશો તો પણ તમને હું શેર કરીશ આઈડી, જેના લીધે તમને ખ્યાલ આવે કે ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે જઈ શકાય છે. તો ફરીથી મળીએ નવા હાઉસવાઈફ, નવી જર્ની અને નવા શેરિંગ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.